નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ મધ્યાહ્ન। હવે પાઠ ચોથો, અગત્યમાં અગત્યનો, વેરી મોસ્ટ આઈએમપી। આપણે આમ તો નસીબદાર છીએ, તમારા બધા વિદ્યાર્થીઓ પાસે બોર્ડની પીડીએફ ફાઇલ આવી ગઈ છે, બધા પાસે, અને વિષયવાજ આવી ગઈ છે કે કોર્સ કેમાં કેટલો કપાણો। એમાં સંસ્કૃતમાં તમને ખબર જ છે, છતાંય નોંધી લેજો, સંસ્કૃતમાં 3 વિભાગ પડે છે, આમ તો 4 વિભાગ: ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કાવ્ય, નાટ્ય એટલે નાટક, અને વ્યાકરણ એટલે 4 વિભાગ થયા। એમાં પેલું ગદ્ય છે, એમાં જે નીકળી ગયા છે એ જ બોલું છું, બાકી તો કંઈ બોલવાની જરૂર નથી। ગદ્ય એટલે કે પાઠ, એ પાઠમાંથી તમારે 2 ચેપ્ટર નીકળાશે, 9મું અને 14મું। 9મો પાઠ અને 14મો પાઠ, આપણે 2 બાકી છે, એટલે આપણે ફાયદામાં છીએ। પછી બીજું છે કાવ્ય, તો કાવ્યમાંય 2 ચેપ્ટર નીકળાશે, કયા? 16મું ને 18મું, એ આપણે નથી કર્યા હજી, એટલે આપણે ફાયદામાં છીએ। પછી ત્રીજું છે નાટક, તો નાટકમાંથી એક જ નીકળ્યું છે, કયું? 14મું। તો તમને ખબર હોય તો મેં 11મો પાઠક લાવ્યો, પછી 12મો લાવ્યો, પછી 13મું કાવ્ય લાવ્યું, પછી 14મુંનો પાઠ ન લાવ્યો, ડાયરેક્ટ 15મો લાવ્યો। ભગવાન સંકેત કરતા હોય ને, 13મું કાવ્ય કહ્યું, પછી ડાયરેક્ટ 15મું કહ્યું, અને 15મું પૂરું થયું ત્યાં તો પરિપત્ર આવી ગયો, 14મું નીકળ્યું છે, એટલે નાટકમાંથી 14મું નીકળ્યું છે, બરાબર। અને ગ્રામર છે એ યથાવત છે, એટલે આપને બહુ ફાયદો જ છે। પણ નાટકમાંથી ને તમારે 3 કે 4 નાટક છે, એક ચોથું પાઠ આ નાટક છે, પછી 8મો એ નાટક છે, પછી 14મું એ નાટક છે, અને 19, એટલે 4 નાટક છે તમારે। એ 4 નાટકમાંથી ને 14મું નીકળી ગયું, 3 છે ને એ રહ્યા છે, 4, 8 અને 19। હવે 4, 8 અને 19 એ 3 રહ્યા છે, એમાં 8મું તો આપણે થઈ ગયું છે, અને આ ચોથું વેરી મોસ્ટ આઈએમપી છે। તમે લખી લેજો 2021, એમાં ચોથા પાઠનું ગદ્ય 110% છે, 100% નહીં। ગદ્ય ખંડનું ભાષાંતર 4 માર્ક્સનું, ને એમાંથી એક પ્રશ્ન અહીં છે અને એક ટૂંકનો નહીં છે, એટલે તમારે 8 માર્ક્સનું આમાંથી હશે। એટલે આ પાઠ અને આ વિડીયો 2 વાર જોજો, જ્યાં સુધી આ પાઠ પૂરો ન થાય, અને આ પાઠના જેટલા વિડીયો હાલે ને એટલા વિડીયો 2 વાર જોજો, એટલે જ આપણે આ પાઠ છેલ્લે રાખ્યો। બાકી તો લાઈનમાં શું આવે, 1, 2, 3, 4 આવી જવું જોઈએ, મેં નથી લીધું। જો હવે ચોથો પાઠ લઉં છું, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ। જનાર્દનનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશો, પેજ નંબર તમારી ટેક્સ્ટબુકમાં 14, અને આ એનો પહેલો લેક્ચર। હવે મિત્રો એ કેમાંથી લેવામાં આવેલો છે? દૂત ઘટોત્કચ। દૂત ઘટોત્કચ। હવે એ દૂત ઘટોત્કચ કેમાંથી લેવામાં આવેલું છે? ભાસ નાટક ચક્રમ। એ ભાસ નાટક ચક્ર છે, એમાં ભાસના 13 નાટક છે। કેટલા? 13 નાટકો છે, અને એવું કહેવાય છે કે 13 નાટકના રચયિતા કોણ છે? મહાકવિ ભાસ। હવે એ ભાસ નાટક ચક્ર છે, એમાંથી ને આ દૂત ઘટોત્કચ લેવામાં આવ્યું છે। તો દૂત ઘટોત્કચની જે કથા વસ્તુ છે એ કેના ઉપર આધારિત છે? મહાભારતમ। અને એ મહાભારતના રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ। અને એ મહાભારતના 18 વિભાગ પડ્યા, અને દરેક ભાગને પર્વ એટલું નામ આપ્યું, એટલે કેટલા પર્વ થયા? 18 પર્વ। એની અંદર કુલ 1,00,000 શ્લોક છે, બરોબર। તો આવી રીતે મહાભારતના રચયિતા એ છે, બરોબર। તો હવે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જનાર્દનનો પશ્ચિમ એટલે કે અંતિમ, છેલ્લો, સંદેશ એટલે સંદેશ, ધ લાસ્ટ મેસેજ ઇન જનાર્દનસ્ય, બરાબર। જનાર્દનનો અંતિમ સંદેશો। હવે દૂત ઘટોત્કચ નામનું એક નાટક છે, એમાં ઘટોત્કચને દૂત તરીકે મોકલવામાં આવે છે, એમાંથી લેવામાં આવ્યો છે। તો દૂત ઘટોત્કચ છે
એ કેમાંથી ને લેવામાં આવેલું છે? તો કે ભાસ નાટક ચક્ર, જેમાં ભાસના 13 નાટક છે, એ 13 નાટકમાંથી આ એક. અને એ 13 નાટકના રચયિતા કોણ છે? મહાકવિ ભાસ. અને દૂધ ઘટોગતમાં જે કથા વસ્તુ છે એ કવિ ભાસે કેમાંથી લીધેલી છે? તો કે મહાભારતમાંથી ને. અને એ મહાભારતના રચયિતા કોણ છે? મહર્ષિ વેદ વ્યાસ. એના 18 વિભાગ પાડ્યા અને દરેક વિભાગને પર્વ એવું નામ આપવામાં આવ્યું, એટલે 18 પર્વ થયા. અને કુલ એમાં 1 લાખ શ્લોક છે. આટલી માહિતી મળી ગઈ. હવે હું તમને જે માહિતી જે દેવા માગું છું એ ક્યાંય તમારે નહીં હોય, પણ 10મામાં કામ લાગશે અને આગળ જતે કામ લાગશે. 11-12 સાયન્સમાં સંસ્કૃત લાખો ને, સાયન્સમાં સંસ્કૃત આવે ને આર્ટ્સમાં સંસ્કૃત આવે તો ત્યારે આ કામ લાગશે, એટલે સમજી લેજો. હવે જે માહિતી દેવા માગું છું ને બહુ અગત્યની છે હો ભાઈ, અને ધ્યાન રાખજો. કેરળની અંદર ટી ગણપતિ શાસ્ત્રી કેરળની અંદર ટી ગણપતિ શાસ્ત્રી નામનો એક મોટો વિદ્વાન હતો. એ કેરળનો હતો, બરાબર, ટી ગણપતિ શાસ્ત્રી. અને બીજું, કેરળની અંદર એક મોટામાં મોટી લાઇબ્રેરી હતી જેનું નામ હતું ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા. કેરળની અંદર મોટામાં મોટી લાઇબ્રેરી હતી જેનું નામ હતું ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા, બરાબર. એ ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા, હવે આ કેરળની અંદર આ મોટામાં મોટો એક વિદ્વાન હતો જેનું નામ હતું ટી ગણપતિ શાસ્ત્રી, બરાબર. અને કેરળની અંદર એક મોટી ફેમસ પ્રખ્યાત લાઇબ્રેરી હતી જેનું નામ હતું એ ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા, બરાબર. હવે આગળ જઈએ કે આ કેરળનો વિદ્વાન, મોટો વિદ્વાન હતો ટી ગણપતિ શાસ્ત્રી. એ એકવાર આ ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા છે એટલે કે લાઇબ્રેરી, પુસ્તકાલય, ત્યાં ગયો. વિદ્વાનો એટલે વાંચવાનો શોખ હોય તો જ વિદ્વાન બન્યો હોય ને. ત્રિવેન્દ્રુમની ગ્રંથમાળા ત્યાં ગયો અને એના હાથમાં એક જર્જરિત, તૂટેલું, હાથથી લખેલું એવો હસ્તપ્રત એવો ગ્રંથ હાથમાં આવ્યો. હસ્તપ્રત એવો ગ્રંથ તેને મળ્યો. હસ્તપ્રત એટલે હાથથી લખેલો, તૂટેલો, જર્જરિત એવો ગ્રંથ મળ્યો. એટલે ન્યાને આમ પાના ફેરવાનું થોડુંક આમ વાંચ્યું તો થોડોક ઇન્ટરેસ્ટિંગ લઈ ગયો કે આ સબ્જેક્ટ તો બહુ આમ રસપ્રદ છે. એટલે વાંચવાની જિજ્ઞાસા થઈ, નવું જાણવાની. એટલે આખો ગ્રંથ છે ને એ ઘરે લઈ આવ્યું. ઘરે લઈ આવ્યો પછી આ ટી ગણપતિ શાસ્ત્રી આ હાથથી લખેલો ગ્રંથ છે ને એ લાઇબ્રેરીમાંથી લઈ અને પોતાના ઘરે લઈ આવ્યો. પછી આખા ગ્રંથનો ડિટેલપૂર્વક અભ્યાસ કર્યો. અને ડિટેલપૂર્વક અભ્યાસ કર્યો અને એવું લાગ્યું એને કે ડિટેલપૂર્વક અભ્યાસ કર્યા પછી એમાંથી ને 13 નાટક એને સરખા જેવા લઈ ગઈ છે, એમાંથી એને અલગ તારવા. 13 નાટક છે એને અલગ તારવા, બરાબર. એટલે 13 નાટક એને અલગ તારવા અને પછી એને 13 નાટકનો ડિટેલપૂર્વક અભ્યાસ કર્યો. પહેલાં આખા ગ્રંથનો ડિટેલપૂર્વક અભ્યાસ કર્યો અને ગ્રંથનો અભ્યાસ કર્યા પછી એમાંથી 13 નાટક એના આમ સરખા જેવા લઈ ગઈ છે એટલે અલગ તારવા. પછી એ 13 નાટક અલગ તારવા પછી 13નો ડિટેલપૂર્વક બીજી વાર ખાલી 13નો જ અભ્યાસ કર્યો, 13 નાટકનો. અને 13 નાટકનો ડિટેલપૂર્વક અભ્યાસ કર્યા પછી એને એવું લાગ્યું કે આ 13ના રચયિતા એક જ હોવા જોઈએ. અને પછી એ 13 નાટકને મિત્રો ઈસવીસન 1912માં એ 13 નાટકને કલેક્શન કર્યું અને ઈસવીસન 1912માં એ 13 નાટકનું કલેક્શન કરીને એક પુસ્તક બનાવ્યું ને એને નામ રાખ્યું ભાસ નાટક ચક્ર. અને એ એમ કહે કે આ ભાસ નાટક ચક્રની અંદર ભાસના 13 નાટક છે ને એ 13 નાટકના રચયિતા મહાકવિ ભાસ છે.
હવે આ ભાસ નાટકમાં 13 નાટક છે. કેટલા? 13. એને 1912માં બહાર પાડ્યા. હવે 13 નાટકમાંથી ને પેલા 6 નાટક, એમાં કેની કથા વસ્તુ છે? મહાભારત. 6 નાટક છે એને મહાભારતની સ્ટોરી લઈને બનાવ્યા. 2 નાટક એમાં કેની કથા વસ્તુ છે? રામાયણ. 2 નાટક છે એમાં રામાયણની કથા વસ્તુ લઈને બનાવ્યા. 2 નાટક એ ઉદયન કથા ઉપર આધારિત છે. 2 નાટક લોકકથા ઉપર આધારિત છે. અને 1 નાટક કૃષ્ણ કથા ઉપર આધારિત છે. તો જોવો જોઈએ 6 ને 2 8 ને 2 10 ને 2 12 અને 13. આ 13 નાટક થઈ ગયા. બરાબર. હવે એમાં 6 નાટક મહાભારત કથા પર આધારિત. દૂત વાક્યમ, દૂત ઘટોરગજ, મધ્યમ યાયો, ઉરુભંગ, પંચરાત્રમ અને કર્ણભાર. 6 થઈ ગયા. 2 નાટક રામાયણ કથા પર આધારિત. અભિષેક અને પ્રતિમા એટલે 6 ને 2 8. 2 નાટક ઉદયન કથા પર આધારિત. પ્રતિમા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્તમ એટલે 8 ને 2 10. 2 નાટક લોકકથા પર આધારિત. અવિમારક અને દરિદ્ર ચારુદત્ત એટલે 12. અને 1 નાટક કૃષ્ણ કથા પર આધારિત. બાલચરિત્ર એટલે 13. એમાંથી ને જે 6 નાટક કેના પર આધારિત છે? મહાભારત કથા ઉપર. એ આપણે લેવાનું છે. અને એ 6 નાટકમાંથી ને 1 નાટક દૂત ઘટોરગજ કેમાંથી લેવામાં આવેલું છે? ભાસ નાટક ચક્ર. એમાં ભાસના કેટલા નાટક છે? 13. એ 13 રચયિતા કોણ છે? મહાકવિ ભાસ. અને દૂત ઘટોરગજ છે એ કથા વસ્તુ કેમાંથી લીધેલી છે? તો કે મહાભારતમાંથી. એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. એમાં કેટલા પર્વ છે? 18. અને કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક. આટલી સમજ મેળવી લીધા પછી હવે આપણે મહાભારત તરફ જઈએ. આની પહેલાં આપણે મહાભારત કર્યું હતું. મહાભારત બહુ કરીએ છો આપણે. 13મું કાવ્યમાં આપણે આખું મહાભારત જ કર્યું હતું ને. એ જ મહાભારત પાછું આપણે રિપીટ કરીએ. ચંદ્રવંશ છે એની આખી યશગાથા છે. 13મા કાવ્યમાં મેં થોડોક પરિચય આપ્યો હતો એટલે અત્યારે બહુ લાંબો નહીં આપું પણ ટૂંકમાં આપું કે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનના આદેશથી સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને મનના માધ્યમથી મનના વિચારો દ્વારા જે સંતાનોની ઉત્પત્તિ કરવામાં આવે ને એને માનસપુત્ર કહેવાય. એટલે બ્રહ્માજીએ મનના વિચારો દ્વારા મનના માધ્યમથી મનના તરંગો દ્વારા જે 10 ઋષિને ઉત્પન્ન કર્યા એને માનસપુત્ર કહેવાય. એટલે બ્રહ્માજીએ 10 માનસપુત્રને ઉત્પન્ન કર્યા ને 10 ઋષિ બન્યા. એમાં 10માંથી ને અત્રિ નામના ઋષિ હતા એને અનસૂયા સાથે લગ્ન કર્યા અને એને 3 દીકરાઓ થયા. દુર્વાસા, ચંદ્ર અને ગિરનારની ટોચ ઉપર બિરાજે એ દત્તાત્રેય. એમાં વૈટલા ચંદ્ર હતા એને રોહિણી સાથે લગ્ન કર્યા અને ચંદ્રને રોહિણીથી જે દીકરો થયો એનું નામ બુધ. બુધે ઈલા નામની કન્યા હતી એની સાથે લગ્ન કર્યા અને બુધ અને ઈલાથી જે દીકરો થયો એનું નામ ઐલ. માતાના નામ ઉપરથી દીકરાનું નામ પડ્યું ઈલાનો દીકરો એટલે ઐલ. અને પાછળ તેનું નામ પડ્યું પુરુરવા. એ સ્વર્ગની અપ્સરા ઉર્વશી એના સૌંદર્યમાં આસક્ત થઈ ગયો. સ્વર્ગમાંથી અપહરણ કરીને ધરતી ઉપર આવ્યો અને એની સાથે લગ્ન કર્યા અને પુરુરવા અને ઉર્વશીથી 6 દીકરાઓ થયા. આયુ, સુતાયુ, ધાતા, વિતાતા, જય અને વિજય. એમાં મોટા દીકરાનું નામ આયુ. એનો દીકરો થયો નહુસ. એનો દીકરો થયો યયાતિ. યયાતિને 2 પત્ની હતી. પહેલી પત્નીનું નામ હતું દેવ્યાની જે શુક્રાચાર્યની બ્રાહ્મણની દીકરી હતી. બીજી પત્ની નામ હતું શર્મિષ્ઠા જે ક્ષત્રિયની દીકરી હતી. 2 પત્નીથી યયાતિને 5 સંતાનો થયા. એમાં મોટા દીકરાનું નામ યદુ. યદુના વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા અને નાનો દીકરો છે કુરુ. એના વંશમાં કૌરવ અને પાંડવો જન્મા. તો યદુના વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા એટલે એને યદુ શિરોમણી એટલે કે યાદવ કહેવાના. એનો દીકરો થયો યદુનો દીકરો થયો તુર્વસુ. એનો દીકરો થયો શાશ્વત. એનો દીકરો થયો વૃષ્ણિ. એનો દીકરો થયો શૂરસેન. શૂરસેનને 10 દીકરા થયા. એમાં મોટા દીકરાનું નામ વસુદેવ. એને દેવકીની સાથે લગ્ન કર્યા. એને 8 સંતાન થયા અને 8મું સંતાન કૃષ્ણ. તો યદુના વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા એટલે યદુ શિરોમણી કહેવાય. એ યયાતિનો મોટો દીકરો. યયાતિને 5 દીકરા તેમાં 5મો દીકરો હતો એનું નામ હતું કુરુ. એને મોટા મોટું ક્ષેત્ર વિકસાવ્યું અને નામ પડ્યું કુરુક્ષેત્ર. એનો દીકરો થયો હસ્તી. એને મોટા મોટી નગરી વસાવીને નામ પડ્યું હસ્તિનાપુર. એનો દીકરો થયો બૃહદત્ત. એનો દીકરો થયો જરાસન. એનો દીકરો થયો સહદેવ. એનો દીકરો થયો તોષ. એનો દીકરો થયો પ્રતિક. એને 3 દીકરા હતા. એમાં વૈટલા દીકરા નામ શાંતનું.
એને સાક્ષાત ગંગા સાથે લગ્ન કર્યા અને એનો દીકરો થયો ભીષ્મ. ભીષ્મ ના હોય ત્યાંથી મહાભારત ન થયો. શાંતનુએ માછીમારની જે દીકરી હતી એનું નામ હતું મત્સ્યગંધા, એની સાથે લગ્ન કર્યા અને નામ એને બદલાવી નાખ્યું ને નામ રાખ્યું સત્યવતી. અને એને ત્યાં 2 દીકરા થયા, એ મોટા થયા. ભીષ્મએ એના માટે 2 કન્યાને અપહરણ કર્યું અને લગ્ન કરાવ્યા, પણ 2 દીકરાઓ મૃત્યુ પામ્યા. અને હવે હસ્તિનાપુરનો વારસદાર તો કોઈક જોઈએ ને. અને પછી ભીષ્મ લગ્ન માટે માનતા નથી. મહર્ષિ વેદવ્યાસને બોલાવ્યા અને વેદવ્યાસે બંને પત્નીઓ હતી પેલા સત્યવતીના દીકરાની, એના તરફ નજર કરી તો એકથીને ધૃતરાષ્ટ્ર થયો, એકથીને પાંડુ થયા. દાસીને મોકલી, એનાથી વિદુર થયા. તો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, બરાબર. અને વિદ્યાભ્યાસ ભીષ્મએ કરાવ્યો, ત્રણેય મોટા થયા. અને ધૃતરાષ્ટ્રને સોબલ નરેશની રાજકુમારી ગાંધારી સાથે લગ્ન કરાવ્યા. 101 સંતાનને જન્મ આપ્યો, 100 દીકરા અને 101મી દીકરી, જેનું નામ હતું દુસલા, જે ચેદી નરેશનો રાજા જયદ્રથ હતો, એની સાથે એના લગ્ન કરાવ્યા. આ બાજુ પાંડુએ કુંતી ભોજની રાજકુમારી કુંતા સાથે લગ્ન કર્યા અને પાછળથી મગધ દેશની રાજકુમારી માદ્રી સાથે પણ લગ્ન કર્યા. પાંડુને રાજગાદી મળી અને પાંડુ રોગ લાગુ પડ્યો અને જંગલમાં તપ કરવા ગયા અને ઋષિમુનિઓ પાસે ગયા. એવામાં ઋષિમુનિનો સાપ લાગ્યો અને પછી કુંતાએ મંત્રના પ્રયોગથીને એ 5 સંતાનોને ઉત્પન્ન કર્યા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન. અને માદ્રીને એક મંત્ર દીધો, એનાથી સહદેવને નકુલ થયા. અને એક મંત્ર કુંતાએ કુંવારા કર્યો હતો, સૂર્ય મંત્ર, એનાથીને કર્ણ થયો. આટલું બધું માહિતી આટલી માહિતી આપીને ત્યારે જ મહાભારત શરૂ થયો. એના જે મેન પાત્ર છે, હીરો, હિરોઈન, વિલન, એ તો બધા આવી જવા જોઈએ ને, બરાબર. અને હવે મિત્રો 5 પાંડવો અને કૌરવો દ્રોણાચાર્ય પાસે વિદ્યાભ્યાસ ભણાવવા લાગ્યા. અને વિદ્યાભ્યાસ એ ભણ્યા પછી મોટા થયા. અને મોટા થયા અને મિલકત માટે ઝઘડો થયો કે રાજકુમાર કોણ. કારણ કે જે રાજકુમાર બને એ જ પછી જે યુવરાજ બને એ જ પછી રાજા બને ને, એને જ યુવરાજ બનાવાય, એવો નિયમ હતો. તો યુધિષ્ઠિર યુવરાજ બને, પાંડુનો મોટો દીકરો, કે પછી ધૃતરાષ્ટ્રનો મોટો દીકરો દુર્યોધન યુવરાજ બને. એમાં યુધિષ્ઠિરને યુવરાજ પદ તરીકે જાહેર કરવામાં આવ્યું. અને પછી હસ્તિનાપુરમાં દર વર્ષે એક વાર્ષિક ઉત્સવ યોજાય, આમાં આવશે પાઠમાં, બરાબર. વાર્ષિક ઉત્સવ યોજાય, ત્યાં યુવરાજને જવાનું હોય. એટલે આજ ખેલે વાર્ષિક ઉત્સવ હસ્તિનાપુરની બાજુમાં જે વારણા વ્રત હતું, ત્યાં વાર્ષિક ઉત્સવ ઉજવાનો. એમાં યુધિષ્ઠિરને યુવરાજ તરીકે મોકલવામાં આવ્યા. સાથે એના ભાઈ ગયા, એટલે 5 પાંડવો, અને કુંતા પણ ગઈ. દુર્યોધને પુરોચન નામનો એક વ્યક્તિ હતો, એને પૈસા દઈને ફોડી દીધો કે ત્યારે પાંડવો માટે કેવું મેલ બનાવવાનું, લાખનું મેલ. લાખ એટલે કે આપણે દીવાસળી હોય ને, એ દીવાસળી સળગાવીને પછી ઠરી જાય, અને ઠરી જઈને ખાલી તણખડો એની માથે પડે ને તો એ સળગી ઉઠે, એટલું સેન્સિટિવ હોય, બરાબર. એટલે લાખનો મેલ બનાવ્યો અને રાત્રે પાંડવો સૂતા હોય એટલે બાળીને વહી જાજે, આવું કાવતરું રચ્યું દુર્યોધને. પણ પાંડવો એમાંથીને એ સહી સલામત એ પાછા નીકળી ગયા. અને પછી મિત્રો એ વળી પાછા હસ્તિનાપુર ગયા અને વળી ઝઘડો થયો અને કૌરવને પાંડવો છે એ જુગાર રમ્યા. હવે આપણું શરૂ થાય છે. કૌરવને પાંડવો છે એ જુગાર રમ્યા. જુગાર છે ને, તમને ખબર છે મહાભારતમાં ભગવાન કૃષ્ણ પાંડવો ઉપર એક જ વાર ગરમ થયા છે, અને બહુ ભયંકર રીતે ગરમ થયા છે, અતિશય. ક્યારે? જ્યારે એ દ્વારકા વહી ગયા અને પાછળથી ને પાંડવો અને કૌરવો જુગાર રમ્યા હોય, ત્યારે યુધિષ્ઠિર ઉપર બહુ ગરમ થયા હતા. વિચાર કરો, એ જ કૃષ્ણને આપણે માનીએ છીએ અને એ કૃષ્ણનો હેપી બર્થડે હોય, એટલે શ્રાવણ વદ 8 ને, અને એના જન્મદિવસના દિવસે આપણે જુગાર રમીએ છીએ. વિચાર કરો, 11 વાગ્યા સુધી પટ્ટા ટૂંકતા હોય અને 12 થઈને ઓલા આરતીના ટકોરા સાંભળે ને પછી પત્તા મૂકી અને પછી પાછા દર્શન કરવા જાય. ધૂળ પડીએ દર્શનમાં, વિચાર તો કરો. અને ઉપવાસ આખો દી કરવાનો હોય. 12 વાગે દર્શન કરીને પાછા અમુક ગામડામાં તો એવી સિસ્ટમ હોય કે 12 વાગે દર્શન કરીને પાછા ઘરે જઈને ભજીયા બનાવે. લ્યો, વિચાર કરો, આ ઉપવાસ કહેવાય કે શું કહેવાય? ભાઈ રાક્ષસની જેમ ગાય. રાત્રે 12 વાગ્યા પછીનું ભોજન છે એ રાક્ષસીય ભોજન કહેવાય. એમાં તામસ વૃત્તિ મગજની અંદર પેદા થાય, યાદ રાખજો. અમે 12 વાગ્યા પછી ડબરા ખોલતા હોય છે, પછી તો એનો દીવ ઉઘડે. એટલે આ બધા નિયમો છો શાસ્ત્રનું, કંઈ ઘરનું નથી ઉમેરતો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત કેને કહેવાય? 3:30 થી 4:45નો સમય.
એમાં તો કોઈ દી ઉઠાઈશું આપણે? એમાં સાહેબ હમણાં તો શિયાળો આવ્યો, વાત જ રહેવા દો, બ્રહ્મ મુહૂર્તની વાત જ જવા દો. બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરો તો એ દેવ સ્નાન કહેવાય. 5:45 થી 6 સુધીમાં તમે સ્નાન કરો એ ઋષિ સ્નાન કહેવાય. 6 થી 7 સુધીના સ્નાન કરો એ મનુષ્ય સ્નાન કહેવાય. 7 વાગ્યા પછી સ્નાન કરો, સમજી લેજો, એ રાક્ષસીય સ્નાન કહેવાય. હું મારા ઘરનું નહોતું, મેં તો મનુસ્મૃતિમાં લખેલું છે, સમજાય છે? એમ રાત્રે 12 વાગ્યા પછીનું ભોજન એ તામસ વૃત્તિ કહેવાય, મગજની અંદર વિકારો પેદા કરે. અને ત્યાર પછી એ પાંડવો જુગાર રમ્યા અને શરત હતી, કન્ડિશન, કે જે હારી જાય ને 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. શકુની મામાએ છળકપટ કર્યું અને પાંડવોને હરાવી દીધા. 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ, છુપા બેસે રહેવાનું. 1 વર્ષ 12 વર્ષ જંગલમાં લેવાનું ને 1 વર્ષ છુપા બેસે. એ 1 વર્ષ પૂરું ન થાય અને જો કોઈ વર્તી ગયું કે અર્જુન છે, યુધિષ્ઠિર છે, તો પાછો એ કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો, પાછો 12 વર્ષનો વનવાસ ને. 12 વર્ષ પાંડવો છે એમના જંગલમાં રહ્યા. 13મું વર્ષ વિરાટ રાજાનું નગર, ઉપલવ્ય નામનું નગર હતું, એમાં વસવાટ કર્યો. યુધિષ્ઠિર છે એ રાજાનો મંત્રી બન્યો, નામ રાખ્યું કંક. ભીમ છે એ રસોયો બન્યો, નામ રાખ્યું બલ્લવ. અર્જુને સાડી પહેરી અને બૃહન્નલા બન્યો અને રાજાની દીકરી ઉત્તરા હતી અને નૃત્ય શીખરાવતો હતો. સહદેવ ને નકુલ છે એક ગાયોનો રખેવાળ બન્યા અને એક ઘોડાનો રખેવાળ બન્યા. ગ્રંથિપાલ ને તંતિપાલ એવા નામ રાખ્યા. દ્રૌપદી છે એ રાણીની દાસી બની, નામ રાખ્યું શૈલેન્દ્રી. આમ 5 પાંડવો અને દ્રૌપદી વિરાટ રાજાના નગરમાં ડિવાઈડ થઈ ગયા. વેશ પલટો અને નામ બદલી ડિવાઈડ થઈ ગયા. 1 વર્ષ પરિપૂર્ણ થયું ને પાંડવો ખુલ્લા પડ્યા. મૂર્ખ દુર્યોધન માનતો નથી અને સમાધાનના પ્રસ્તાવ મૂકે છે. છેલ્લે ભગવાન શાંતિદૂત બનીને જાય છે અને ગુસ્સે થયેલો દુર્યોધન કહેવા લાગ્યો કે સાંભળી લ્યો, યુદ્ધ કર્યા વગર સોયના નાકા જેટલી જમીન દેવા હું આપવા તૈયાર નથી. કાં તો સામી સાથે યુદ્ધ કરો, ભાગી ભાગ ભૂલી જાઓ. વારે ઘડીએ સમાધાન માટે આવો છો, તમે બધા યુદ્ધથી ડરો છો ને કાયર છો. અને કુરુક્ષેત્રના મેદાનમાં મિત્રો 18 દિવસનું યુદ્ધ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. 10 દિવસ દાદા ભીષ્મ લડ્યા, 4 દિવસ દ્રોણ લડ્યા, 14 2 દિવસ અંગરાજ કર્ણ લડ્યો, 16 17મો આખો દિવસ અને 18મો અડધો દિવસ, 1.5 દિવસ એ પાંડવોનો મામો દુર્યોધનના પક્ષ તરફથી લડ્યો. અને 17.5 એન્ડ ધ લાસ્ટ હાફ એન્ડ ડે ધ પ્રિન્સ ઓફ ધ હસ્તિનાપુર ઇન ફાઇટ ઓફ ધ ભીમ. હસ્તિનાપુરનો રાજકુમાર દુર્યોધન એ ભીમ સાથે લડ્યો. ભીમે 3 ગદા સાથરમાં મારી અને લોહી ઓગતો થઈ ગયો. 18 દિવસનું યુદ્ધ પૂરું થયું. પરંતુ આપણે યુદ્ધ પૂરું નથી કરવું. 10 દિવસ દાદા ભીષ્મ લડ્યા અને અર્જુને બાણસૈયા ઉપર એને સુભરાવી દીધા. અને પછી સેનાપતિ તરીકે ગુરુ દ્રોણ આવ્યા. તો એ 4 દિવસ લડ્યા. તો ગુરુ દ્રોણ આવ્યા તો ગુરુ દ્રોણનો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે દ્રોણાચાર્ય સિવાય કોઈ હરાવી ન શકે. અર્જુન એને ટકાવી રાખતો, બાકી બીજું કોઈ તો દ્રોણાચાર્ય સામે ટકતું જ નહીં, પણ અર્જુન એને ટકાવી રાખતો. એટલી એનામાં સક્ષમતા હતી, કારણ કે એનો શિષ્ય હતો, પણ બીજા કોઈ તો સામનો જ નહોતા કરી શકતા, બરાબર. પરંતુ એનો વિકલ્પ તો ગોતવો પડશે ને, આમનામ ક્યાં સુધી. એટલે દ્રોણાચાર્ય સેનાપતિ તરીકે આવ્યા. એટલે દુર્યોધન છે દ્રોણાચાર્યને કીધું કે તમે ચક્રવ્યૂહની રચના કરો, સપ્તકોઠા યુદ્ધ. ચક્રવ્યૂહ કેને કહેવાય હું હમણાં તમને કહું કે તમે ચક્રવ્યૂહની રચના કરો, સપ્તકોઠા યુદ્ધ. એટલે દ્રોણાચાર્ય કે ભાઈ ચક્રવ્યૂહની રચના કરવી ને એ યોગ્ય નથી. તો કે કેમ? એ આપણે કરશું ને તો એ ફેલ જાવું. દુર્યોધન કે કેમ? અર્જુન છે. સાંભળી લે દુર્યોધન, અર્જુન હોય ને ત્યાં સુધી એકેય ચક્રવ્યૂહ કામ લાગશે નહીં. એ તો એના શિષ્યને વર્તે ને એને જ શીખડાયું હોય, બરાબર. અમે તમારી છઠ્ઠી જાણતા હોય ને, આ એના જેવું છે કે દ્રોણાચાર્યે કીધું કે અર્જુન જ્યાં સુધી છે ત્યાં સુધી એકેય ચક્રવ્યૂહ કામ નહીં લાગે. દુર્યોધન કે કેમ? દ્રોણાચાર્ય કે અર્જુનને આવડે. દુર્યોધન કે અર્જુનને નથી આવડતું. એ પાછું આવું મૂર્ખો કહેવાય. દ્રોણાચાર્ય કે એને આવડે. દુર્યોધન કે તમને કેમ ખબર? તો કે મૂર્ખ એને મેં જ શીખડાવ્યું છે. તો એને શીખડાવ્યું એને ખબર હોય ને. ચક્રવ્યૂહના કોઈના ટપા નહોતા પડતા, શીખડાતા હતા તો બધાને. પણ દુર્યોધને તો લ્યો ટપા નહોતા પડ્યા, તો વહી ગયો. એક અર્જુન જ શીખો. એનો ખુદ દીકરો અસ્વસ્થામાં દ્રોણાચાર્યનો, એને ટપા નહોતા પડ્યા ચક્રવ્યૂહમાં, પણ અર્જુન એક જ શીખી ગયો, કારણ કે એટલું અઘરું હતું. ચક્રવ્યૂહ 3 જણાને આવડતું હતું, કૌરવ અને પાંડવો બંનેમાંથીનો એક દાદા ભીષ્મ
એક દ્રોણાચાર્ય અને એક અર્જુન, અને ચોથો કયો તો એનો દીકરો અભિમન્યુ, પણ એને પૂરેપૂરું નહોતું આવડતું. બરાબર? એટલે 3 જણા ચક્રવ્યૂહની જાણતા હતા, બીજું કોઈ નહોતું જાણતું. અને દુર્યોધન કે દ્રોણાચાર્ય કે અર્જુનને મેં ચક્રવ્યૂહ શીખડાવ્યું છે. એટલે અર્જુનને ચક્રવ્યૂહ જે સપ્તકોઠા યુદ્ધ હોય ને એમાં 7 કોઠા હોય, એક ચક્રવ્યૂહ, પછી બીજું, પછી ત્રીજું, એ અર્જુનને સાથે સાથે ભેદતા આવડે છે. એટલે એમાં આપણી કારી નહીં ફાવે. એટલે જ્યાં સુધી અર્જુન છે ત્યાં સુધી ચક્રવ્યૂહ તો કદાચ રચના કરશું તો ફેલ જાય. હા, એક કામ થાય, દ્રોણાચાર્ય કે તું અર્જુનને યુદ્ધમાંથી બહાર લઈ જા અને પછી આપણે ચક્રવ્યૂહની રચના કરીએ અને યુધિષ્ઠિરને બંદી બનાવી લઈએ. આવો આખો પ્લાન હતો. પ્લાન જોરદાર હતો. યુધિષ્ઠિર એટલે રાજા થયો. હવે રાજા બંદી બની જાય એટલે યુદ્ધ હારી જ ગયા કહેવાય. જેનો રાજા પકડાઈ જાય પછી સૈનિકો હોય એમાં જુસ્સો લઈએ લડવાનો, અને રાજા પકડાઈ જાય એટલે હારી જ ગયા કહેવાય ને. હથિયાર હેઠા મૂકી દીધા અને હસ્તિનાપુરની ગાદી મળી લીધી. પણ દ્રોણાચાર્ય એક શરત મૂકી હતી કે હું યુધિષ્ઠિર, કારણ કે દ્રોણાચાર્યને પાંડવોય પ્રિય હતા. દ્રોણાચાર્ય શરત મૂકી હતી કે હું યુધિષ્ઠિરને બંદી તો બનાવી લઉં, એને કેદે કરી લઉં, એને બંદી બનાવી લઉં, પણ એક શરત, તમે યુદ્ધ જીતી જાય, હસ્તિનાપુરની ગાદી તને મળી જાય, પછી યુધિષ્ઠિરને તારે છોડી દેવાનો છે. એ મને વચન આપ્યું તો જ હું બંદી બનાવું. દુર્યોધને વચન આપ્યું, પણ દુર્યોધને વચનની તો કોઈ કિંમત નથી. દુર્યોધનનો ઈરાદો શું હતો? યુધિષ્ઠિરને બંદી બનાવી લેવા, પછી હસ્તિનાપુરની ગાદી મેળવી લેવી અને પછી યુધિષ્ઠિરને મારી નાખવા. આ દુર્યોધન હતો. બરાબર? પણ ચક્રવ્યૂહની રચના એક જ શરતે થાય કે અર્જુનને તું કોઈ પણ રીતે કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર લઈ જા, એટલો બહાર લઈ જા કે એને પાછો આવવું હોય તો આવી શકે નહીં. પછી આપણે ચક્રવ્યૂહની રચના કરીએ તો આપણો પ્લાન સક્સેસ જાય, કારણ કે ચક્રવ્યૂહ કોઈ નથી જાણતો અર્જુન સિવાય. હવે એ બહાર વહી જાય પછી તો પૂરું. અને આનો પ્લાન કેવો હતો કે જ્યાં સુધી અર્જુન મેદાનમાં છે ત્યાં સુધી જાહેરાત કરવા નથી કે ચક્રવ્યૂહની રચના કરીએ. શું કાને કે અર્જુનને ખબર પડી જાય કે ચક્રવ્યૂહની રચના કરે છે તો અર્જુન જાહે નહીં, કારણ કે એને ખબર છે કે મારા સિવાય કોઈને આવડતું નથી, આ બધા ફસાઈ જાય, એટલે તો અર્જુન જાહે નહીં. એટલે પહેલાં તો આપણે જેમ કાયદેસર લડતા હોય ને એવી રીતે લડવા માંડવાનું, અને અર્જુનને એટલો બહાર લઈ જવાનો, અને બહાર લઈ જાય પછી ચક્રવ્યૂહની જાહેરાત કરવાની. આ જો આ પ્લાનિંગ તો જોયું ને. એટલે દુર્યોધન કે અર્જુનને કાલે યુદ્ધના મેદાનમાંથી હટાવવાનો ઉપાય એ તમે મારા ઉપર છોડી દો. દ્રોણાચાર્યને કીધું કે તમે ચક્રવ્યૂહની તૈયારી કરો અને તમે બધા સૈનિકોને લઈને એક મિટિંગ કરો. અર્જુનને કાલે કેમ હટાવો એ તમે મારા ઉપર છોડી દો, એ મારા ઉપર છોડી દો, વિશ્વાસ રાખો. દુર્યોધન એ જ રાત્રે આ બાજુ દ્રોણાચાર્યએ મિટિંગ કરી, બધા સૈનિકોને ભેગા મળી, અને દુર્યોધન એ જ રાત્રે દુશાસનને લઈ અને ઘોડા ઉપર નીકળી ગયો. એના એક 2 મિત્ર હતા, સુશર્મા, એ 2 ભાઈઓ હતા. અડધી રાત્રે એના ઘરે ગયો અને એનો ખાસ મિત્ર હતો. સુશર્માને કીધું કે કાલે આખો દિવસ, અડધો નહીં, પાની, આખો દિવસ કાલે તારે અર્જુન સાથે યુદ્ધ કરવાનું છે. અને યુદ્ધ કરવાનું એટલું જ નહીં, અર્જુનને યુદ્ધ કરતાં 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 કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર લઈ જવાનો છે. અને અર્જુનને એટલો બહાર લઈ જાય, એટલો બહાર લઈ જા કે એને પાછું આવવું હોય તો આવી શકે નહીં. સુશર્મા કે કાંઈ વાંધો નહીં, કાલે હું અર્જુન સાથે આખો દિવસ યુદ્ધ કરીશ, અને યુદ્ધ કરતાં 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 એને કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર લઈ જાય છે. પછી દુર્યોધન ઊભો થયો ને એટલે સુશર્માએ શું કર્યું ખબર છે? દુર્યોધનને ભેટ્યો અને કીધું કે મિત્ર, મારા છેલ્લા નમસ્કાર. એટલે સમજી ગયા ને તમે? છેલ્લા નમસ્કાર એટલે કાલ કેની સામે યુદ્ધ કરવાનું હતું? અર્જુન સામે. મિત્રો, અર્જુન સામે કોઈ 1 મિનિટ પણ ટકી નહોતો શકતો, કારણ કે ઓલો હજી બાણ આમ ચડાવે ને ત્યાં તો અર્જુનનું બાણ પૂગી ગયું હોય. પવનની વેગથી ને અર્જુન બાણ ચલાવતો, અને એનામાં એવી તાકાત હતી કે એને જમણે ને ડાબે 2 હાથે બાણ ચલાવતા આવડતું. એને સવ્ય સાચી કહેવાય. વિચાર કરો. અને એ ચાલુ બાણી એની દોરી છૂટી ગઈ હોય તો એ એટલી ઝડપથી દોરી બાંધતો કે સામે હજી બાણ ઉપાડી ન શક્યું હોય, ત્યાં તો અર્જુનનું બાણ દોરી બાંધીને પૂગી ગયું હોય. એટલી સ્પીડ હતી ભાઈ, 20 કરતાં વધારે સ્પીડ. હો ભાઈ, હા. એટલે કાલે અર્જુન સામે લડવાનું હતું. હવે અર્જુન સામે કોઈ 5 દિવસે ટકી શકતો નથી, એને બદલે આખો દિવસ ટકવાનું હતું. એટલે એને નક્કી જ કરી નાખ્યું હતું કે કાલે મારી ટિકિટ કપાવવાની છે. એટલે દુર્યોધનને કીધું કે છેલ્લા નમસ્કાર. દુર્યોધન કે એવું ન બોલ, આપણે મળશું. અને સવારનો સૂર્ય ઉદય થયો ત્યારે કોઈ જાહેરાત જ ન કરી ચક્રવ્યૂહની રચના કરવાની છે, કારણ કે સિક્રેટ રાખ્યું હતું, કારણ કે અર્જુનને ખબર પડી જાય તો જાહે નહીં. એટલે બધાએ શંખ વાગ્યો ને બધાએ લડવા માંડ્યા.
અને એમાં સુશર્માએ અર્જુનને લલકાર્યો કે કાયરની જેમ સૈનિકને માણસ મારી સામે યુદ્ધ કરીને ચાઈ કરીને અર્જુનને ઉશ્કેર્યો. એટલે અર્જુન છે એ તો ક્ષત્રિય હતો, ક્ષત્રિયને કોઈ યુદ્ધમાં તે લડકારે એટલે એને જવું જ પડે, એ ક્ષત્રિય ધર્મ કહેવાય. એટલે અર્જુન એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે યુદ્ધ કરતાં કરતાં સુશર્મા એના સારથીને કહી દીધું તો કહ્યું રથ આગળ હકાવજે. ઓલાનો રથ આગળ આવે પછી ભગવાનનો રથ આગળ હકાવે જ ને. અને છેટ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર નીકળી લઈ ગયો. ત્યાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે આવ્યો કે હવે ચક્રની રચના કરો. દ્રોણાચાર્ય કે હજી અર્જુનના રથની ધજા દેખાય છે, એ અર્જુન છે, એને પાછું આવવું એટલે કાંઈ નક્કી નહીં, હજી હમણાં નહીં. છેક ધજા દેખાતી બંધ થઈ અને કેટલોક સમય નીકળી ગયો પછી દ્રોણાચાર્યએ ચક્રની રચના કરી. તો એમને જાહેરાત ન થાય, બધા લડતા હોય ને, એટલે દ્રોણાચાર્ય હથિયાર હેઠા મૂકીને શંખ વગાડ્યો. એટલે ચાલુ યુદ્ધમાં કોઈ શંખ વગાડે ને એટલે જે બધા લડતા હોય ને એ તો લડતા બંધ થઈ જાય, કારણ કે એને ખબર કે અમારે કાંઈ સ્કીમ જાહેર કરવાની નવી સ્કીમ આવે છે. એટલે બધા લડતા બંધ થઈ ગયા. એટલે શંખ વગાડ્યો એટલે લડતા બંધ થઈ ગયા. અને દ્રોણાચાર્ય ઈશારો કર્યો અને જોરથી બોલ્યા કે ચક્રવ્યૂહ. હવે દ્રોણાચાર્યના જે સૈનિકો હતા કૌરવોના એને તો અહીં જે મિટિંગ બદલી દીધી. એટલે દ્રોણાચાર્ય જેવું બોલ્યા ચક્રવ્યૂહ એટલે એના સૈનિકો તો આમ ચક્રવ્યૂહમાં ગોઠવાઈ ગયા. કઈ રીતે ચક્રવ્યૂહ હોય? 1 2 3 4 5 6 and 7 આ પ્રવેશ દ્વાર હોય. હવે આ પેલો કોઠો હોય, એમાં સૈનિકની ટુકડી હોય અને આગળ એક સેનાપતિ હોય અને એની આગળ એક યોદ્ધો હોય, એક સારી રીતે લડી શકે એવો. પછી આ બીજો કોઠો, એમાંય સૈનિકની ટુકડી, આગળ એક સેનાપતિ, એની આગળ એક યોદ્ધો. આવી રીતે સાતે સાત. અને સાતમો કોઠો હોય ને એ સાતમા કોઠામાં બધા યોદ્ધાઓ ભેગા થઈ જાય. અને સાતમા કોઠામાં છે ને નીકળવું નહીં બહુ મુશ્કેલ બને. સાતમા કોઠામાં હજી પ્રવેશ શક્ય છે પણ નીકળવું ને એ મુશ્કેલ બને. શું કાને કે ફરતી તરફ આ હોય. એટલે જેવું દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી એટલે દુર્યોધનના જે સૈનિકો હતા એ તો ચક્રવ્યૂહમાં ગોઠવાઈ ગયા આવી રીતે. પછી સામે જે ચક્રવ્યૂહની જાહેરાત કરી પછી જે સામેની જે વિરુદ્ધ ટીમ છે એટલે કે પાંડવો એને વિચારવાનો સમય તો આપવો જોઈએ ને. ડાયરેક્ટ ચક્રવ્યૂહ કરીને લડવા ન બંધાય. એટલે સામેની ટીમને વિચારવાનો સમય આપ્યો. એટલે પાંડવોને બધા ભેગા થઈ ગયા. ત્યાં સુધી તો યુદ્ધ બંધ જ રાખવું પડે કે હવે શું કરું. યુધિષ્ઠિર કે આજ યુદ્ધ હારી ગયા, પૂરું થઈ ગયું. શું કાને કે ચક્રવ્યૂહ એક જ જાણે, કોણ? અર્જુન. હવે એ તો છે ને, તો હવે તો આપણી હાર નિશ્ચિત છે. અને યુધિષ્ઠિર કે જો હું બંદી બની ગયો તો રાજા બંદી બની જાય એટલે સમજી લેવાનું કે શરણાગત એટલે સરેન્ડર થઈ ગયો અને યુદ્ધ જીતી ગયા. એવાની અંદર બધા ચર્ચા કરતા હતા, મૂંઝાતા હતા. એવાની અંદર એક 16 વર્ષનો એક બાળક આવ્યો અને 16 વર્ષનો બાળક આવ્યો અને કહેવા લાગ્યો, એ કોણ હતો? અર્જુનનો દીકરો અભિમન્યુ. એ કહેવા લાગ્યો કે સપ્તકોઠા યુદ્ધ છે ને એમાં મને 6 કોઠા આવડે છે. 6 કોઠા મને વ્યવસ્થિત ભેદતા આવડે છે. 1 2 3 4 5 6. પણ અહીંથી પ્રવેશ કરતા તો આવડે છે પણ 7મા કોઠામાં પ્રવેશ થઈ ગયા પછી મને નીકળતા નથી આવડતો. એટલે 6 કોઠા તો તમે ચિંતા ન કરો. અભિમન્યુ કે એ મને આવડે છે, કારણ કે ગમે એમ તો અર્જુનનો દીકરો હતો ને ભાઈ. સચિનના દીકરાને બેટ પકડતા શીખડાવવું ન પડે, એટલું યાદ રાખજો. એને બેટ પકડતા શીખડાવવું ન પડે કારણ કે સચિનનો દીકરો છે. એટલે 6 કોઠા આવડે છે પણ 7મો નથી આવડતો. 7મો આવડતો નથી. એમાં ભીમ ખુશ થઈ ગયો. ભીમ કે 6 કોઠા આવડે છે ને દીકરા. અભિમન્યુ કે 6 કોઠા આવડે છે. ભીમ કે 7મો મારો, ચિંતા કરીમાં. તું 7મા કોઠામાં પ્રવેશ કર અને મને બોલાવજે. એટલે ભીમ કે હું આવી જઈશ. તો તમને શું લાગે ભીમને આવડતો હોય છે? ભીમને એકેય કોઠો નથી આવડતો. પણ અહીંયા કોઠાની જરૂર ન પડે ને. ભીમનું ખાતું એવું હતું કે એને કાંઈ દઈશ ન હું છે એટલે મોટા પથ્થરો અને મોટા વૃક્ષો છે એ માથે નાખે. હવે આ ચક્રવ્યૂહ હોય એમાં મોટા વૃક્ષો અને શિલાઓ માથે નાખે, આમાં એકે વ્યૂહ રહે? ઓલા બધાય ભાગે. આ ભીમનું ખાતું હતું. ભીમ કે 7મા કોઠામાં મને બોલાવજે, આપને એકે વ્યૂહ નોલેજ નહીં, કારણ કે એને હિટિંગ જ કરવી હોય ભીમને, બરાબર. એટલે આમ કાકા ભત્રીજાએ બે ભેગા મળીને પ્લાન બનાવ્યો અને અભિમન્યુ આવ્યો. પણ દુર્યોધન બુદ્ધિશાળી હતો મિત્રો, મૂર્ખ નહોતો.
આ 6 ખોઠામાં જઈ આવ્યો દુર્યોધન, એના સૈનિકને સેનાપતિ હતા ને બધાય પાસે જઈ આવ્યો કે અભિમન્યુને રણ મેદાનમાં મોકલે છે. અમે દુર્યોધનને ખબર હતી કે અભિમન્યુને 6 કોઠા આવડે છે, એટલે આ લોકોને કહી જ દીધું હતું કે અભિમન્યુ આવે ને એટલે માર્ગ દઈ દેજો, યુદ્ધ ન કરતા. શું કાને કે તમે યુદ્ધ કરશો તો એને પૂછશો નહીં, કારણ કે એને 6 કોઠા આવડે છે. અને ગમે એમ તો અર્જુનનો દીકરો છે ને, કારણ વગરનું યુદ્ધ કરશો તો આપણા સૈનિકો મળશે ને. અને દુર્યોધન કે એટલા સૈનિકો ઓછા મળે, કારણ કે એનો સ્ટોક રાખવો પડે ને પછી, જેટલા બચ્યા એટલા. એટલે બુદ્ધિશાળી હતો દુર્યોધન કે પહેલા કોઠામાં અભિમન્યુ આવે ને એટલે એને રસ્તો જ દઈ દેજો કે વહી જા ભાઈ, કારણ કે યુદ્ધ કરશો તોય તમે પૂગવાના તો નથી. બીજા કોઠાવાળાને કહી દીધું કે તમારી પાસે આવે ને તો તમે જવા દેજો. એટલા સૈનિકો બચ્યા. દુર્યોધનને ખબર હતી કે 7મો કોઠો અભિમન્યુને આવડતો નથી. બુદ્ધિશાળી હતો દુર્યોધન, મૂર્ખ નહોતો. એને ખબર હતી કે 7મો કોઠો નથી આવડતો. અને દુર્યોધનને ખબર હતી કે 7મો કોઠો અભિમન્યુને નથી આવડતો. અને દુર્યોધનને એ ખબર હતી કે 7મા કોઠામાં એને બચાવવા કોણ આવશે? ભીમ. દુર્યોધનને એ ખબર હતી કે ભીમને એકેય કોઠો આવડતો નથી. પણ દુર્યોધનને એ ખબર હતી કે ભીમને એકેય કોઠો નથી આવડતો, છતાંય જો ભીમ આવ્યો તો આપણે ભાગવું પડશે. કારણ કે 2-3 વખત દુર્યોધને ભીમની પ્રસાદી ચાખેલી હતી. કારણ કે એને ખબર છે આ ભીમ છે, એને કંઈ કોઠાની જરૂર ન પડે, એને દઈશ ન હું છે એટલે મોટી મોટી શિલાના ઘા જ કરે, અહીંયા 20-20 રમવાનું હોય. પણ દુર્યોધને ભીમનો પણ તોડ ગોતી લીધો. એને એના સગા બનાવીનો ઉપયોગ કર્યો, જયદ્રથ. એને શંકરનું વરદાન હતું કે ધીસ ઇઝ ધ વન ડે, એક દિવસ એવો હશે કે તું ધારી કરી શકીશ. વિચાર કરો, અત્યારે તો એવું કોઈ વરદાન ન પાય, એવું કોઈ નહીં, એક દિવસનું વરદાન ન પાય, કારણ કે અત્યારે માણસનું કાંઈ નક્કી નહીં. એક દિવસમાં તો વિચાર કરો, મોદી સાહેબને એકઠા ઉતાર દે એમ છે, પોતે બેસી જાય ગાદી ઉપર. એટલે અત્યારે આ કાંઈ નક્કી ન કહેવાય. પણ એક દિવસ તારો એવો આવશે જયદ્રથને કે તું ધારી કરી શકીશ. દુર્યોધન પોતાના બનાવી પાસે ગયા કે ભીમને જો 7મા કોઠામાં આવી ગયો ને આને બચાવવા, તો ભીમને કોઠો આવડતો નથી, પણ ભીમ આવી ગયો ને તો આપણે બધાને ભાગવું પડશે, કારણ કે ભીમ છે. એટલે એક કામ કરો, એના બનાવીને કીધું કે જે શંકર પાસેથી વરદાન માગ્યું છે ને એક દિવસનું, એ એક દિવસ તમે આજ માગી લ્યો, અને તમે ભીમમાં આગળ અહીંયા 7મા કોઠામાં અહીંયા ભીમ આવીને એની પહેલાં અહીંયા તમે ઊભા રહી જાઓ. બરાબર. હવે મિત્રો, જેવો 7મા કોઠામાં અભિમન્યુ પ્રવેશ કર્યો, આ અભિમન્યુએ પ્રવેશ કર્યો એટલે જયદ્રથને અહીંયા ઊભો રાખી દીધો, અને બરાબર અહીંથી ભીમ આવે છે. મિત્રો, ભીમ પાસે છે ને તાકાત છે, બાહુબળ છે, અને જયદ્રથ પાસે વરદાન છે. જ્યારે તાકાત અને વરદાન એ બે ભેગા થઈને, તાકાત એટલે કે શક્તિ અને વરદાન એ બે ભેગા થઈને મિત્રો, એટલે એમાં વરદાનની જીત થાય, તાકાત હારી જાય. કારણ કે ભીમ પાસે તાકાત છે, ભીમ આગળ જયદ્રથ ટકી હગે નહીં, પણ આ કેમ ટકી રહ્યો? ઓલું વરદાન. બરાબર. એટલે ભીમે ઘણા પ્રયાસ કર્યા, પણ આખો દિવસ જયદ્રથે ભીમને યુદ્ધમાં ગૂંચવાઈ રાખ્યો અને અંદર જવા દીધો નહીં. અને નિયમ હોય કે એક યોદ્ધા સાથે એક જ યોદ્ધાએ યુદ્ધ કરવું, બે એ નહીં. પણ મિત્રો, 18 જણા 7મા કોઠામાં અભિમન્યુ આવ્યો, એક નાનકડો બાળક, અને 18 જણાએ ભેગા મળી અને યુદ્ધ કર્યું અને મારી નાખ્યો. ચાયણીની જેમ શરીર વિંધી નાખ્યું. નિયમ એવો હોય કે એક સાથે એક જ યુદ્ધ કરવું જોઈએ. આ એક નાનકડો બાળક હતો અને સામે 18 જણા હતા. બીજું કે નિયમ એવો હોય કે જે રથ ઉપર ન હોય ને નીચે હોય, જેનો રથ તૂટી ગયો હોય અને જે નીચે હોય અને તમે બધા રથ ઉપર હો, તો એની સાથે યુદ્ધ ન કરાય. અભિમન્યુનો રથ તોડી નાખ્યો હતો અને એ નીચે હતો, છતાંય કૌરવો એની સાથે યુદ્ધ કર્યું. ત્રીજો નિયમ કે જેના હથિયાર છે એ ખલાસ થઈ ગયા હતા, તો તૂટી ગયા હોય, તો જે હથિયાર વગરનો હોય એની સાથે યુદ્ધ ન કરાય. અભિમન્યુ હથિયાર વગરનો હતો અને ઓલા લોકો પાસે હથિયાર હતા, છતાં યુદ્ધ કર્યું. નિયમ નંબર 4, આ કેટલા નિયમનો ભંગ કર્યો? કે જે ઘવાયેલો હોય, લોહી નીકળતા હોય, આ મૂર્છિત થઈ ગયો હોય, એવા યોદ્ધા ઉપર પ્રહાર કરાતો નથી. અભિમન્યુ છે એ મૂર્છિત થઈ ગયો હતો, ઘવાયેલો હતો, લોહી નીકળતા હતા, અને 18 જણાએ ભેગા મળી અને એના શરીરને તલવારથીને વીંધી નાખ્યું, અને એના બોડી ઉપર, એના જે ડેડ બોડી હતો એના ઉપર નાચવા લાગ્યા અને એના ડેડ બોડીના ફેંકી દીધું. ભયંકર ક્રૂરતાનું કૌરવોએ પ્રદર્શન કર્યું અને અભિમન્યુને, એક નાનકડા બાળકને મારી નાખ્યો. આ બાજુ કઈ બાજુ? અર્જુન એને સુશર્મા છે કુરુક્ષેત્રના મેદાનની બહાર લઈ ગયો, અને અર્જુને સુશર્મા જે 2 ભાઈઓ હતા, બે ભાઈને મારી નાખ્યા, અને 2 ભાઈ મૃત્યુ પામ્યા.
મૃત્યુ પામ્યા પછી તો રણ મેદાનની તરફ જ જવું પડે ને, કારણ કે બહુ આગે વહી ગયા હતા. અને બે ભાઈઓ છે એ મૃત્યુ પામ્યા પછી અર્જુનને કીધું કે હે કેશવ, મારો રથ છે એ કુરુક્ષેત્રના મેદાન તરફ લઈ જાઓ. મિત્રો, અર્જુનનું મન મૂંઝાવા લાગ્યું. અર્જુનનું મન મૂંઝાવા લાગ્યું, એને રડવું આવવા લાગ્યું, એનું ડાબું અંગ છે એ ફરકવા લાગ્યું. પુરુષનું ડાબું અંગ ફરકે, હાથ કે આંખ કે, તો એ અપશુકનની નિશાની છે, અને જમણું અંગ ફરકે ને તો શુકનની નિશાની છે. સ્ત્રીને એનાથી ઉલટું હોય, સ્ત્રીનું ડાબું અંગ ફરકે ને તો શુકન કહેવાય, ને જમણું ફરકે તો અપશુકન કહેવાય. અર્જુનનું મન મૂંઝાવા લાગ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે મારું મન મૂંઝાય છે, નક્કી કંઈક કુરુક્ષેત્રના મેદાનમાં કંઈક એવી ઘટના બનેલી છે, મારું મન કેમ મૂંઝાય છે, મને રડવું કેમ આવે છે, જલ્દીથી ને કુરુક્ષેત્રના મેદાનની તરફ મને લઈ જાઓ. અને પછી રસ્તામાં રથ હાલતો તો અર્જુનનું ડાબું અંગ ફરકવા લાગ્યું. એ અપશુકનની નિશાની થઈ, એનું મન મૂંઝાવા લાગ્યું. વળી થોડોક રથ આગળ હાલ્યો તો ગાય જમણે પસાર થઈ છે. કોઈ ગાય છે ને, આપણે નીકળતા હોય હવાના પોળમાં અને આમ જમણેથી પસાર થઈને તો એ શુકન કહેવાય, અને આમ ડાબેથી પસાર થાય ને તો એ અપશુકન કહેવાય. અને એમાંય ગાય પ્રસન્નચિત હોવી જોઈએ. જો ગાયનું ચહેરું ફીકું હોય અને એ રડતી હોય તો એ તો વધારે અપશુકન કહેવાય. થોડોક રથ આગળ હાલ્યો અને ગાય જમણીની જગ્યાએ ડાબેથી પસાર થઈ, અને ગાયના ચહેરા પર અર્જુને જોયું તો ગાય રડતી હતી. અને અર્જુન મૂંઝાવા લાગ્યો કે આ મોટામાં મોટી અપશુકનની નિશાની છે કે આ ગાય રડે છે. ભગવાનને પૂછવા લાગ્યો કે મારું મન મૂંઝાય છે, આ ડાબું અંગ ફરકે છે, આ ગાય જમણેને બદલે ડાબેથી પસાર ગઈ અને એના ચહેરા પર મેં જોયું તો એ રડતી હતી. થોડોક રથ આગળ હાલ્યો તો કૂતરાઓ અને ગધેડાઓ રડતા હતા. એ અપશુકનની નિશાની છે. કૂતરાઓ અને ગધેડાઓ રડતા હતા, એ અપશુકનની નિશાની છે. અને અર્જુનનું મન છે એ પાકું થઈ ગયું. રથ ઉપરથી હેઠો ઉતરો અને ભગવાનના પગમાં પડી ગયો કે નક્કી આજના યુદ્ધમાં કોઈ ભયંકર ઘટના બની છે, મારું મન મૂંઝાય છે અને મને રડવું કેમ આવે છે, મારું ડાબું અંગ ફરકે છે, આ ગાય જમણેને બદલે ડાબેથી પસાર થઈ, એના ચહેરા પર મેં જોયું તો એ રડતી હતી, આ કૂતરાઓ અને ગધેડાઓ રડે છે. નક્કી કોઈ આ બધા જ એંધાણ છે એ અપશુકનની નિશાની છે. નક્કી કોઈ આજના યુદ્ધમાં ન બનવાની ઘટના બની છે, જલ્દીથી રથ હકાવો, મારું મન મૂંઝાય છે. અને ભગવાન એને આશ્વાસન આપે છે, રથમાં બેસાડે છે અને રથ છે એ જલ્દીથી હકાવે છે. પણ મિત્રો, આમ જુઓ તો ઘણીવાર આપણે ઘરે જતા હોય તો ઘણીવાર ઘર નજીક જ હોય ને તાત્કાલિક કોઈ મિત્ર એને વાતો કરતા હોય ને ખુશીનો સમય હોય તો ઘર કેમ આવી જાય ખબર નથી પડતી. પણ જ્યારે દુઃખનો સમય હોય અને દુઃખના સમાચાર તમને મળે અને તમારું મન મૂંઝાતું હોય, ત્યારે એ જ ઘરેથી તમે એ જ રસ્તેથી તમે દરરોજ નીકળતા હોય ત્યારે જલ્દી ઘર આવી જતો હોય. પણ દુઃખનો સમય હોય ને દુઃખના સમાચાર હોય ત્યારે તમને એવું લાગે કે આ રસ્તા કેમ પોળા થઈ ગયા છે, આ રસ્તા કેમ લાંબા થઈ ગયા. અને બરાબર કુરુક્ષેત્રનું મેદાન આવ્યું ને છાવણી આવી, સૈનિક પેરો ભરતો હતો અને થોડોક રથ નજીક આવ્યો, રથમાંથી અર્જુને ઠેકડો માર્યો અને દોડતો 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 સૈનિક આગળ ગયો. સૈનિક બોલ, આજના યુદ્ધમાં શું થયું? સૈનિક નીચું મોઢું કરી અને પેરો ભરવા લાગ્યો. કેમ કેવું કે તમારો દીકરો મૃત્યુ પામ્યો? વળી સૈનિકે પૂછ્યું કે સૈનિક, તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરસ. મેં તને પૂછ્યું કે આજના યુદ્ધમાં શું બન્યું, તું કેમ જવાબ નથી આપતો? સૈનિક રડવા લાગ્યો અને બે હાથ જોડ્યા અને કંઈ બોલ્યો નહીં. મ્યાનમાંથી તલવાર કાઢી અર્જુને અને સૈનિકને મારવા દોડ્યો. ભગવાન દોડતા ગયા અને અર્જુનનો હાથ રોકી દીધો. અર્જુન એને છોડી દેતું અને સૈનિક રડવા લાગ્યો. અને અર્જુન પર રડવા લાગ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે મારું મન મૂંઝાય છે, ડાબું અંગ ફરકે છે, ગાય જમણેને બદલે ડાબેથી પસાર થઈ, એના ચહેરા ઉપર મેં આંસુ જોયા, કૂતરાઓને ગધેડાઓ છે એ રડે છે, આ સૈનિક કંઈ બોલતો નથી. આ બધી જ નિશાની અપશુકનની છે. ભયંકર નક્કી આજના યુદ્ધમાં કંઈ ન બનવાની ઘટના બની છે. અને અર્જુન પૂખે પૂખે રડવા લાગ્યો અને હેઠો બસી અને આરોટવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. ભગવાન એને હિંમત આપે કે અર્જુન છાવણીમાં ચાલ. અર્જુનને પકડી અને છાવણીમાં લઈ જાય તો શોકનું વાતાવરણ હતું. અને ચારેય બાજુ છે એ ભાઈઓને બધી સ્ત્રીઓ બેઠી હતી. વચમાં એક લાશ પડેલી હતી, એ લાશ ઉપર કફન ઢાકેલું હતું. અર્જુન ધ્રુજતો એ લાશની બાજુમાં ગયો અને કફન ઉચકાવ્યું. સગા દીકરાનું મરેલું મોઢું જોઈ અર્જુન છાતી કૂટવા લાગ્યો અને માથા પછાડવા લાગ્યો, પાગલ જેવું વર્તન કરવા લાગ્યો. અને જે મોઢામાંથી શબ્દ અર્જુને બોલ્યા એ ભગવાન કૃષ્ણ ધ્યાનપૂર્વક સાંભળ્યા. અને ધ્યાનપૂર્વક કૃષ્ણ ભગવાન સાંભળતા હતા. અને ભગવાન કૃષ્ણને એક યોજનાનો વિચાર આવ્યો અને ભીમના દીકરા ઘટોત્કચ એને બોલાવ્યો અને કીધું કે તારા કાકા આ અર્જુન જે કાંઈ શબ્દ બોલે છે એને ધ્યાનપૂર્વક સાંભળ. અને એ જ શબ્દ છે એ લઈ અને હસ્તિનાપુર ધૃતરાષ્ટ્ર પાસે જા કે અર્જુનનો એક દીકરો મરી ગયો. અર્જુનનો એક દીકરો મરી ગયો તો એ પાગલ જેવો થઈ ગયો.
અને દાદા એ આવું બોલતો હતો, એ અર્જુનના શબ્દ કહે છે, અને પછી મારા શબ્દ કહે છે કે દાદા અર્જુનનો એક દીકરો મરી ગયો તો એ પાગલ જેવો થઈ ગયો ને એની આવી હાલત છે, તો વિચાર કરો તમારે 100 દીકરાઓ છે, ઓચિંતા સમાચાર આવશે કે 100 મૃત્યુ પામ્યા, તો તમારી શું હાલત થશે? એટલું વિચારી હજી સમય છે, જેટલા બચ્યા છે એટલા એને બચાવી લ્યો અને યુદ્ધ બંધ કરો અને સમાધાન કરી લ્યો અને ગાદી આપી દો. આવું ભગવાનને એક યોજના સૂજી. એટલે ભીમના દીકરા ઘટોત્કચને એ સંદેશો લઈ અને મોકલે છે યુદ્ધના મેદાનમાં. ભીમના દીકરા ઘટોત્કચને સંદેશો લઈ અને મોકલે છે, બરાબર, અને યુદ્ધના મેદાનમાં કેટલી મિનિટની વાર છે, અને એને મેદાનમાં મોકલે છે, બરાબર. અને ત્યાર પછી એ ઘટોત્કચ જ્યારે સંદેશો લઈ અને હસ્તિનાપુર જાય છે, ત્યાંથી ને આપણે આ પાઠની એ શરૂઆત થઈ છે. એ પહેલાં એ પેજ નંબર એ તમે 14 ઉપર જુઓ, પુશ કરજો, પેજ નંબર 14 ઉપર જુઓ ટેક્સ્ટ બુક, એમાં પેજ નંબર 14 ઉપર જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જનાર્દનનો અંતિમ સંદેશો, એમાં જુઓ પ્રસ્તાવનામાં સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમને રચેલા 13 રૂપકો એ નાટકો મળે છે, જે ભાસ નાટક ચક્ર છે ને, જે ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાય છે. અને તે રૂપકો પૈકી દૂધ ઘટોત્કચ નામનું એકાંકી રૂપક અહીં પ્રસ્તુત નાટ્યાસમાં લેવામાં આવેલું છે. હું કહું અહીંયા અંડરલાઈન કરો કે ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમને રચેલા 13 રૂપકો જે નાટકો જે ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાય છે, અને એમાંથી ને દૂધ ઘટોત્કચ એકાંકીમાંથી લેવામાં આવ્યું છે. ત્યાં સુધી અંડરલાઈન કરો, બરાબર. અને હવે બીજો પેરેગ્રાફ, આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું હતું. આપણે શરૂઆત અહીંયાથી જ કરીને જો મેં લખ્યું છે 18 દિવસનું કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો હતો તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજરે સામે મૂકે છે કે અભિમન્યુનું મૃત્યુ થયું અને જે પાંડવો દુઃખી થયા અને જે રડતા હતા, એમાં જે અર્જુનની હાલત હતી ભગવાને જોઈ, અને જે પાગલની જેમ અર્જુન શબ્દ બોલતો હતો એ ભગવાને બહુ ધ્યાનથી સાંભળ્યા. અને ભીમના દીકરા ઘટોત્કચને કીધું કે તારા કાકા આ જે શબ્દ બોલે છે ને તું સાંભળ ધ્યાનથી. એટલે પહેલાં ધૃતરાષ્ટ્રને જઈ અને અર્જુનના શબ્દ કહે છે, અને પછી મારા શબ્દ કહે છે કે અર્જુનનો એક દીકરો અભિમન્યુ એ મૃત્યુ પામ્યો તો એ પાગલ જેવો બની ગયો, એનું મગજ સ્થિર ન રહ્યું અને માથાને છાતી કૂટવા લાગ્યો અને ન બોલવાનું બોલવા લાગ્યો. એક દીકરાથી અર્જુનની આવી હાલત છે તો દાદા વિચારી લ્યો તમારે 100 દીકરાઓ છે, એના ઓચિંતા સમાચાર મળશે કે 100 મૃત્યુ પામ્યા, ત્યારે તમારી શું હાલત થશે એવું વિચારી અને હજી સમાધાન કરી લ્યો અને હમણાં મારો ભાગ આપી દયો. એટલે કૃષ્ણને એવો વિચાર આવ્યો કે ભાઈ હજી બચ્યા એટલા બચ્યા, બરાબર, અને હજી કાંઈ ખોટું નથી. હજી જો સમાધાન આ પાંડવોમાં જે દુઃખનું વાતાવરણ ઊભું થયું અને એ દુઃખદ ઘટનાથીને જો આની આંખ ઉઘડે અને જો સમાધાન માટે રાજી થઈ જાય તો હજી છે એટલા ભલે બચ્યા, બરાબર. અને ત્યાર પછી એ આગળ વધી આપણે શ્રી કૃષ્ણએ વધુ પ્રયત્ન કરી લેવાનો વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજરે સામે મૂકી શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. આ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર જ નથી. એને તો યુદ્ધ જ જોતું હતું, કારણ કે સોયના નાકા જેટલી જમી દેવા હું તૈયાર નથી, કાં તો યુદ્ધ કરો બાકી ભૂલી જાઓ. એક જ એને જીત પકડી બેઠો હતો. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશો સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના અને દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. ભાસે
રાક્ષસીના પુત્ર એવા ઘટોગઢના પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસીની વૃત્તિની સ્થાપનનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે. વિચાર કરો, ઓલો રાક્ષસનો પુત્ર હતો તો એ માણસ જેવું વર્તન કરે છે, અને એક બાજુ માણસનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. બરાબર? એટલે એક બાજુ રાક્ષસનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે, બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્ય કળાને બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. આ પાઠમાંથી મળતો બોધ. હવે જો કહું ને ત્યાં અંડરલાઇન કરો, બીજો પેરેગ્રાફ જે બોલું ને અંડરલાઇન કરજો. આનું કથાઓ શું મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો. આથી અર્જુન ભાલે દુઃખી છે. તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુ વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો હતો તે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આટલે છે. તે ઘટોત્કચને પોતાનું દૂત બનાવીને શાંતિનો સંદેશ મોકલે છે. ત્યાં સુધી અંડરલાઇન. અને ઘટોત્કચ કૃષ્ણનો પશ્ચિમ અને અંતિમ સંદેશો સંભળાવે છે. પછી બીજો પેરેગ્રાફ, એક બાજુ રાક્ષસીનો છેલ્લો પેરેગ્રાફ, એક બાજુ રાક્ષસનો પુત્ર ની અંડરલાઇન કરો ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે, અને બીજી બાજુ માણસનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. અહીં સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યશૈલીના બળે ઊભો કર્યો છે. અને આ પાઠમાંથી મળતો બોધ, મોરલેશન ઓફ ધ ચેપ્ટર, કે સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ જ નોતરે છે. સમાધાનનો જે પ્રસ્તાવ ન સ્વીકારે એવો માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. હવે જે અર્જુન દુઃખ વર્ણન કરતો હતો અને પાંડવોમાં જે શોકનું વાતાવરણ ઊભું થયું હતું અને બધા રડતા હતા અને છાતીને માથા પછાડતા હતા અને જે ન બોલવાનું બોલતા હતા, આ બધું શોકનું વાતાવરણ જોઈ અને ભગવાન બધું સાંભળતા હતા. અને ભીમના દીકરા ઘટોત્કચને કીધું કે આ બધા બોલે એ સાંભળ, ને ખાસ કરીને અર્જુન જે બોલે એ સાંભળ, અને આ બધી પરિસ્થિતિને ઘટના છે એ તો હસ્તિનાપુરમાં જા અને દાદા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની સમક્ષ રજૂ કર કે આવી હાલત છે. એટલે અર્જુન જે બોલે છે એ અર્જુનના શબ્દો કે, અને છેલ્લે પછી દાદા ધૃતરાષ્ટ્રને મારું અંતિમ સંદેશો કે. એટલે ઘટોત્કચને હસ્તિનાપુર મોકલે છે. અને હસ્તિનાપુર તો ભાઈ બહુ દૂર આવી, એટલે ઘટોત્કચને પૂગતા વાર લાગશે. બરાબર? એટલે આપણે એને થોડોક ઘટોત્કચને સમય આપી દઈએ કે હસ્તિનાપુર પૂગી જાય, અને નેક્સ્ટ લેક્ચરની અંદર એ હસ્તિનાપુર પૂગી જાય, વિહામું થાક ખાઈ લઈએ અને રાજ દરબારમાં પૂગી જાય ને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.